મારા માટે તમે ભગવાન થયા સાહેબ, કેમ કે ચારેક વાર મારે પૈસા દેતે ને મને દુખાવો નતો જાતો નથી. મને એવું જ લાગતું હતું કે મારી જિંદગી આગળ કાંઈ નથી. હવે પહેલા તો મને એવી રીતના થતું કે મને કોક ઉઠાડે તો ઉઠી શકતા એમ ને, એટલી બધો દુખાવો એટલો બધો દુખાવો, ચિક્કાર દુખાવો. મારો છોકરો હોય 5 વર્ષનો, એને પણ હું નથી તેડી શકતી, મને એટલો બધો દુખાવો હતો. રૂમેટોઇડ આર્થરાઇટિસ એટલે કે સાંધિયાવાની સમસ્યા કે જેમાં શરીરના બધા સાંધા પકડાઈ જતા હોય, અતિશય દુખાવો થતો હોય અને સવારના ભાગમાં શરીર એકદમ જકડાઈ જતું અને સોજા આવી જતા હોય. એવી સમસ્યામાં આયુર્વેદ કેટલી હદે ઝડપથી અને કેટલી હદે પૂરેપૂરું શરીરમાંથી વાને નાબૂદ કરી શકે છે, એવા એક પેશન્ટ આજે મારી સાથે છે કે જે પોતાનો અનુભવ આપણી સામે શેર કરશે. જય શ્રી કૃષ્ણ હંસાબેન. જય શ્રી કૃષ્ણ. હંસાબેન, તમને જે છે એ આ જે સાંધાના દુખાવાની વાની સમસ્યા કેટલા સમયથી હતી ને શું થતું હતું તમને? મને 3-4 વર્ષથી આ સમસ્યા હતી. શું થતું? સવારના ઉઠી ના શકતી, આખા સાંધા દુખતા, કોઈ ઘરનું કામ કરી નથી શકતી. બરોબર, કોઈ કામ ન કરી કોઈ કામ નથી કરી. બધા સાંધા દુખે, બધા સાંધા દુખતા. બરોબર. પછી 3-4 વર્ષથી આ પ્રોબ્લેમ હતો તો તમે લગભગ અલગ કેટલા ડોક્ટરને બતાવ્યું હશે? મેં 4 થી 5 ડોક્ટરને બતાવ્યું છે. કોઈ કીધું કે અહીંયા થઈ દવા દે, ઉમાં થઈ દવા દે, હું દવા લેવા ગઈ, બરાબર, પણ દુખાવો મળતો નતો મારો. પછી વાના સ્પેશિયલ ડોક્ટરને બતાવ્યું હતું તમે? હા. બરોબર. શું કીધું એને? આજીવન દવા ચાલુ રાખવી? આજીવન દવા ચાલુ રાખવી પડશે. વા કોઈ દી મટશે નહીં તમને, બરોબર ને? દવા ખાવી જ પડશે. બરોબર. આવો ક્યાંથી છો તમે? ક્યાં રહ્યો છો? અમે અજાપર ગામ રહીએ. અજાપર રહ્યો છો, બરોબર, કચ્છના અજાપર ગામમાં. તો ત્યાંથી આપણી હોસ્પિટલની જાણ તમારા હસબન્ડે મારી પાસે દવા લીધી, એના પછી તમને ખબર પડી કે અહીંયા આવવાનું છે. અહીંયા આવવાનું. બરોબર. તો પછી અહીંયા આવ્યા અને આપણી વાની દવા લગભગ રેગ્યુલર કેટલા મહિના કરી તમે? આ 4થો મહિનો ચાલુ હતો સાહેબ. 4 મહિના થયા. 4 મહિના. અત્યારે તમને વામાં કેટલા ટકા રાહત લાગે? મને 90% રાહત લાગે. 90% રાહત લાગે, બરોબર છે. અને તમારું જે નિદાન થયું, તમને જે સારવાર મળી, એનાથી તમને એમ થાય ને કે ના, મને 100% સંતોષ થયો? એમ મને એમ થાય સાહેબ કે હું હવે બરાબર થઈ ગયું. નકર મને એવી રીતના હતું કે મારી જિંદગી દવામાં જશે ને મારી જિંદગી આવી રીતના જ જશે. હવે એમ એટલી હદે તમે નિરાશ થઈ ગયા? નિરાશ થઈ ગઈ હતી. મને એવું જ હતું, ક્યારેક તમારું એવું મન થતું કે હવે દવા લઈ લઈને હું થાકી ગઈ હું તો હું મરી જાઉં. કાંઈ ચિંતા ન કરો બેન, એ તો જો તમને એવું થતું હતું, પણ ખરેખર જે છે એ તમને જે પ્રોબ્લેમ હતો એ વાનો હતો ને. આપણે કેમ સાચું નિદાન કર્યું તો અત્યારે તમને કેટલા સારા છો? અત્યારે બધું કામકાજ કરી શકો? બધું ઘરનું કામ હું કરું સાહેબ. સવારે ઉઠી જાઉં પોતાની રીતે. પહેલા તો મને એવી રીતના થતું કે મને કોક ઉઠાડે તો ઉઠી શકતા એમ ને, એટલી બધો દુખાવો, એટલો બધો દુખાવો, ચિક્કાર દુખાવો. મારો છોકરો હોય 5 વર્ષનો, એને પણ હું નથી તેડી શકતી, મને એટલો બધો દુખાવો હતો. હા. ટૂંકમાં તમે જરાય કોઈ પ્રકારનું કામ ન કરી શકતા, હલન ચલન આ તે દુખાવામાં એટલી બધી તકલીફ થતી? એટલી બધી ચિક્કાર આમ કઈ તો પથારી વસ જેવું થઈ ગયું એમ ને? મને કોક એમ કે તું સુઈ જા, હું તને ખાવા પીવાનું દઈશ તો હું ઉઠું નહીં, એવું હતું. એટલો બધો દુખાવો થતો? એટલો બધો દુખાવો. પછી એના માટે બેન તમે અલગ જે વાના ડોક્ટરને બધાને 3-4 ડોક્ટરને બતાવતા તો કયા ગામે બતાવ્યા ડોક્ટરને? જો એક ચંદિયા બતાવ્યું હતું પહેલે શરૂઆતમાં, પછી પાંતિયા બતાવ્યું હતું, અહીંયા અંજાર ડોક્ટર, અહીંયા અતંજાર આવતો હું બતાવ્યું હતું, પછી આદિપુર છે ડોક્ટર, હું બતાવ્યું હતું. બરાબર છે. અને ડોક્ટરે એમ કીધું કે આજીવન ગોળી ખાવી પડશે? દવા ચાલુ રાખવી પડશે. રોજની કેટલી ગોળી ખાતા? કોકની 6 ગોળી હોય, કોકની 8 હોય, કોકની 4 હોય, કોકની એવી રીતના ગોળી અલગ દેતા સાહેબ. રોજની જે છે એ 6-7 ગોળી રોજ ખાવી પડતી? રોજની 6-7 ગોળી ખાવી. અને દુખાવાની ગોળી ખાતા તો એ દુખાવો પાછો થઈ જતો કે કેટલી રાહત રહેતી? એના દુખાવો એમાં ચાલુ જ રહેતો. હું દવા લેતી તોય ને 1 દિવસની દવા ના લઉં તો વાલીથી મારી એવી જ હાલત થઈ જતી, પાછી એવી જ હાલત થઈ જતી. એમાંથી મને બીજી કઈક પ્રોબ્લેમ એવી થઈ ગઈ હતી ગરમાસના લીધે, જેનાથી મારે દવા લેવી કે ના લેવી એવી હાવ મારી હાલત થઈ ગઈ. બરોબર છે. અને પછી બેન જે તમે અહીંયા આવ્યા અને આપણે જે છે એ દવા શરૂ કરી તો તમને કેટલા દિવસમાં રાહત થવાની શરૂ થઈ ગઈ? મને 2-3 દિવસમાં જ રાહત થઈ ગઈ હતી સાહેબ. બરોબર છે. અને આજે આપણી વાની દવા છેલ્લા 15 દિવસથી બંધ છે. તમને ક્યારે દુખાવો થયો? ના, નથી થતો. બરોબર છે. હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું,
અને બીજું, કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. આયુર્વેદના માધ્યમથી, બેનના માધ્યમથી એ પણ કહેવા માગું છું કે લોકો એવું માનતા હશે કે આયુર્વેદ દવા પણ જ્યાં સુધી લઈ ત્યાં સુધી ફાયદો થાય. હા, અમુક પ્રકારના વાના કેસમાં આયુર્વેદની દવા પણ લાંબા સમય સુધી, ઘણી વખત તો 3, 4, 5 વર્ષ સુધી પણ ચાલુ રાખવી પડતી હોય છે. પણ દરેકમાં એવું નથી હોતું. આયુર્વેદ પ્રમાણે વાના ઘણા બધા પ્રકાર છે. જો એનું વ્યવસ્થિત નિદાન કરવામાં આવે અને જો દવા કરવામાં આવે તો વાનો રોગ પણ સાજો થઈ શકે છે, જેનું ઉદાહરણ તમારી સામે છે. આજે બેનની દવા વાની બધી જ બંધ છે અને છતાં આપણી આયુર્વેદની દવા બંધ છે, એલોપેથીની બંધ છે અને છતાં પણ એને કોઈ પ્રોબ્લેમ નથી થયો. બેન, પહેલાં તમે જેમ વિલાયતી દવા લેતા તો એ 6 ગોળી રોજની ખાવી પડતી, એક દી ન ખાવ તો તરત જ તકલીફ અસર થઈ જતી. વાહે દિવસ એ જ મારી હાલત હોય સાહેબ. હવે છેલ્લા આપણે આ 4 મહિનાથી દવા કરી છે, એક વખત વિલાયતી ગોળી ખાવી પડી છે? ના, એકે નહીં. આ 15 દિવસ થી મને એ નથી ખબર કે મારી દુખાવાની ગોળી હવે બંધ થઈ ગઈ અને મારી બીજી દવા ચાલુ છે તો મને દુખાવો નથી થતો. એક દિવસે નથી થયો સાહેબ. આપણી આયુર્વેદની દવા બંધ થઈ તમને કે મેં કીધું મને ખબર નથી કે મારી ઠંડકની દવા આપી હતી ખાલી શક્તિ માટેની, પણ તોય તમને તકલીફ નથી થઈ સાહેબ. બરાબર. પછી બેન, તમે જે વિલાયતી દવા ખાતા ને એ બધી લેતા તો એનાથી તમને શરીરમાં કેવી ગરમી થતી, શું થતું? એમ ગરમી એટલે જો મને સનાસ જેવીમાં એમાં તકલીફ, પહેલા એ શરૂઆત એ થઈ ગઈ, પછી મારું શરીર સાવ પડતું ગયું, ના ભૂખ લાગવાનું બંધ થઈ ગયું, મને એવું હતી રીતની પ્રોબ્લેમ થઈ. બરાબર. આપણી દવા ખાધી તો એવી કોઈ પ્રોબ્લેમ ક્યારે થઈ? કાંઈ નથી થઈ. બરાબર છે. એટલે હું લોકોને એ પણ કહેવા માંગુ છું કે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર લેતા હો એ પછી તમે જે છે કોઈ ડૉક્ટર પાસે લેતા હોય, ઓનલાઈન મંગાવતા હોય, હોસ્પિટલમાંથી લેતા હો કે પછી તમે હાથે કોઈ દવા લેતા હો, મેડિકલ સ્ટોરમાંથી લેતા હો, જો તમને દવા ગરમ પડે છે તો તાત્કાલિક એ દવા બંધ કરો. કારણ કે આયુર્વેદની દવા જરાય ગરમ નથી. આયુર્વેદની પ્રકૃતિ પ્રમાણે નિદાન કરીને દવા દેવામાં આવે તો દવા ગરમ પડતી હોતી નથી. કોઈ પણ વ્યક્તિ ગુજરાતમાં એમ માનતું હોય કે મને આયુર્વેદ દવા ગરમ પડે છે, મને માફક નથી આવતી, તે લોકો અમારો સંપર્ક કરી શકે છે. અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી. બેન, આ જે આખી તમને ટ્રીટમેન્ટ કરી, તમને આટલું બધું સારું છે વામાં, હવે તમે હાલી ચાલી કામકાજ બધું કરી શકો છો? બધું કામ કરું સાહેબ. પહેલા કેટલું કામ કરી શકતા અને કેટલું ન કરી શકતા? પહેલા કામ કરતી સાહેબ, પણ હું હે ને આરામ કરીને એમ થાતું. જો પહેલે તો હું સવારના રોટલી બનાવવાની હતો, લોટ જ મારાથી નહીં થતો. લોટ જ બાંધી લોટ જ ના બાંધી શકતી. રોટલી વણવાની હોય તો જોરાઈને વણવી પડતી સાહેબ. પાણીનું આ માટલું ભરવાનું હોય તો હું આ માટલું નહીં ખણી શકતી, વજન નથી ઉપાડી શકતી. કરસેથી પણ હું માટલું નથી ભરી શકતી. ઓહો, બરાબર. એ બહુ તકલીફ હતી. હાથમાં જ્યાં ત્યાં ગાંઠોડા પડી જતા, આંગળીમાં ને સાંધા એકદમ જલાઈ જતા. જાણે કે લુગડા ધોવા ના હોય તો હું લુગડા નથી ધોતી. આ તો ઠીક છે કે મારી સાસુ, મારી જેઠાણી અમે હતા ભેગા હઈએ એટલે મારી જેઠાણી કામ કરતા, નહીંતર તમને બહુ તકલીફ થાય સાહેબ. બરાબર છે. અને હવે અત્યારે બધું કામ સારી રીતે કરી શકો? બધું કામ કરું. તો ઘરના એ બધા રાજી થઈ ગયા છે? બધાને એમ છે કે આ બરાબર થઈ ગઈ, બધું કામ કરું સાહેબ. બરાબર છે. એટલે આયુર્વેદમાં વાર નથી મળતો એવું જરાય નથી, પણ આયુર્વેદની સારવારમાં નિદાન સાચું થવું જોઈએ. સાચા આયુર્વેદ ડૉક્ટરને બતાવીને સાચી રીતે નિદાન કરો તો ને તો જ વામાં જલ્દી ફરક પડે છે અને વા મટે છે. તમારા જેવા ઘણા એવા દર્દી છે કે જે લોકો આયુર્વેદની સારવારથી વા મટશે કે નહીં વિશે વિચારતા હશે, તો એને તમે શું કહેશો કે કેમ આયુર્વેદ તમને કેટલું સારું થયું? તમે એને શું કહેશો? હું તો એને એમ જ કહીશ સાહેબ કે આ તમારાથી સંપર્ક કરે ને અહીંયાથી દવા લે તો એને 100% રિઝલ્ટ જળશે. બરાબર છે બેન, જેમ તમને મળ્યું બરાબર ને? મારા માટે તમે ભગવાન થયા સાહેબ. કેમ કે ચારેક વાર મારે પૈસા દેતે ને મને દુખાવો નતો જાતો નથી. મને એવું જ લાગતું હતું કે મારી જિંદગી આગળ કાંઈ નથી હવે. ના ના બેન, ઘણું સારું છે. ભગવાન જ આપણા બધાને સારું કરે છે. અમે તો ખાલી એના માણસો છીએ કે તમને લખી આપી છે દવા, બરાબર છે? અને તમારો બેન આ વિડીયો છે એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એમ થાય કે ના વા આયુર્વેદથી મટી શકે, એના માટે આપણે ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામમાં તમને નાખી શકો આ વિડીયો? બરાબર છે બેન. તમે જ્યારે અહીંયા પંચકર્મ કરાવવા માટે આવ્યા, બરાબર છે, તો પંચકર્મથી તમને કેટલી જલ્દી રાહત થઈ એમ કરાવ્યા? હા, તરત જ બીજે ત્રીજે દી ઘણું આમ શરીર એવું લાગુ એકદમ કે હાવ ફ્રી થઈ ગયું શરીર, અને શરીરમાં સ્ફૂર્તિ આવી ગઈ, બરાબર છે? સ્ફૂર્તિ આવી ગઈ. અને એ સારવારથી પણ તમને શરીરમાં નબળાઈ થાય કાંઈ નહોતું લાગે ને? કાંઈ નહોતું લાગ્યું. એટલે હું એ પણ કહેવા માંગુ છું કે આયુર્વેદનું જે પંચકર્મ સારવાર છે, જે ચરક સંહિતા પ્રમાણે કરવામાં આવે તો એનાથી શરીરમાં સ્ફૂર્તિ વધે છે અને રોગ ઝડપથી દૂર થાય છે. એટલે તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મ સારવાર પણ કરાવતા હો તો તમારા ડૉક્ટરને ખાસ એ પૂછો કે આનાથી મને રોગ કેટલો ઝડપથી દૂર થશે, અને બીજા નંબર એ પૂછો કે મને આનાથી નબળાઈ તો નહીં આવી જાય ને? કારણ કે ચરક સંહિતા પ્રમાણે અમે જે અહીંયા આયુર્વેદની પંચકર્મ સારવાર કરી છીએ, એક તો તાત્કાલિક રિઝલ્ટ આપે છે અને શરીરના સતત સ્ફૂર્તિમાં વધારો થતો જાય છે. બેન, તમને કેટલી સ્ફૂર્તિ વધી પંચકર્મ પછી? ઘણી સાહેબ. મને એવું લાગતું કે મને કોઈ દી કાંઈ દુખાવો હતો જ નહીં. એટલી ઝડપથી ફાયદો થયો તો મને. બરાબર. ખૂબ ખૂબ ધન્યવાદ બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.